بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى صدق الله العلي العظيم આનાથી બહેતર રીતે એક બાઆવાઝે બલંદ મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર સલવત પડીએ અલ્લાહુમ્મા સલ્લી અલા અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ વર્લ્ડ ફેડરેશનની જ્યારે આપણે તારીખી કેલેન્ડર આપણે જ્યારે ખોલીએ તો એના અંદરમાં આપણે એક આપણી તારીખોની ગણતરી કરવા લાગશું. એ તમામ તારીખો અને એ તમામ ડેટ્સ અને ઇવેન્ટ્સની જે છે આપણે જ્યારે કેલેન્ડરના અંદરમાં ગણતરી કરશું એ આશરાએ મુહર્રમના દિવસોથી લઈને કે આશરાએ ઝૈનબિયાના દિવસો સુધી, અય્યામે ફાતિમિયાના દિવસોથી લઈને કે માહે મુબારકે રમઝાનના પૂરા મહિના સુધી, શબે જુમઆના દિવસોથી લઈને કે આ ખુતબાએ જુમઆ સુધી, આ તમામ શહાદત અને વિલાદતની આ તમામ તારીખોને આપણે જ્યારે આ બધી વસ્તુઓને સાથમાં ગણતરી કરીએ તો આપણને એ જોવા મળે છે કે આ પૂરા વસ્તુઓને કાઉન્ટ કરી આપણે વર્ષના અંદરમાં સાથે મળીને એવરેજ 160 મજલિસોને સાંભળીએ છીએ. 160 મજાલિસને આપણે તમામ લોકો વર્ષના અંદરમાં યરલી આપણે સાંભળીએ છીએ. એ તમામ મજલિસોને તમે જે છે મલ્ટીપ્લાય કરો તમારા પૂરા લોકોના વર્ષ અને ઉમ્ર અને વયની સાથે કે અત્યારે ખુદાવંદે કરીમ મને 50 વર્ષની જિંદગી આપેલ છે, ખુદાવંદે કરીમ મને 40 વર્ષની જિંદગી આપેલ છે. જે દિવસથી લઈને મારી અક્લ જે છે ત્યાંથી કામ કરવાનું શરૂ કર્યું, જે દિવસથી મારા હોશને જ્યારે મેં સંભાળ્યું અને જે દિવસથી આ બધી વાતોને સમજવાનું હું શરૂ કર્યું, એ દિવસથી લઈને કે આજ દી સુધી મારી જિંદગીના અંદરમાં મેં કેટલી મજલિસો સાંભળી છે. એ તમામ મજલિસો સાંભળવા બાદ આજની આ મજલિસના અંદરમાં એક સવાલ આપ તમામ લોકોને કરવા ચાહું છું. મારા મૌલા હુસૈનને આજ દી સુધી મેં કેટલા ઓળખ્યા છે? શું આ એ ઇમામ હુસૈન છે કે જેને આ આશુરના તમામ દિવસોના અંદરમાં, અય્યામે અઝાના દિવસોના અંદરમાં પહેલી મુહર્રમથી લઈને કે 8મી રબીલ અવ્વલ સુધી હું આવું, કાળા કપડાં પહેરું, કાળા લિબાસ પહેરીને અહીંયા ઇમામ બારગાના અંદરમાં આવું, મજલિસને સાંભળી અને માતમ કરીને ત્યાં નિયાઝ ખાઈને ચાલ્યો જાઉં, આ એ ઇમામ અલ હુસૈનને મેં ઓળખ્યા છે? શું આ એ મૌલા હુસૈનને મેં ઓળખ્યા કે જે મૌલા હુસૈનને હું આવી રીતે હર હંમેશ રસ્મન રિવાજન હું સાંભળું છું? એમને જે છે બાય ટ્રેડિશન અને કલ્ચરલના હિસાબે જે છે એમની મજલિસને સાંભળી, માતમ કરી, સવાબને હાસિલ કરીને ઘરે ચાલ્યો જાઉં છું અને એમ કહીને એ હુસૈન આવતા વર્ષે પાછી મુલાકાત થશે. આ એ હુસૈનને મેં ઓળખ્યા છે મારી જિંદગીના અંદરમાં. આપણા અબા અબ્દુલ્લાહ સૈયદ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ
આપણા ત્રીજા ઇમામને ઓળખવાના ઘણા બધા એવા વેઝ છે, ઘણા બધા એવા તરીકા છે કે જેનાથી મારા મૌલા હુસૈનની મારિફતને હું હાસિલ કરું. પણ આ તમામ તરીકાઓમાંથી એક તરીકો એ છે કે જે આપણા માસૂમીન અલૈહિમ સલાતુ વસલામના અકવાલ, એ લોકોના રિવાયાત અને ખાસ કરીને એ લોકો જે ઝિયારાત આપણને આપેલા છે, એ તમામ ઝિયારાત કે જેને હું આમ તौर ઉપર હર દિવસે હું પઢી લઉં છું, સાંભળતો આવું છું, આવી રીતે હું પઢી લઉં છું, પણ જેના ઉપર અગર હું ગૌર અને ફિક્ર કરું તો મને ખબર પડશે કે આ એ ઝિયારાત છે કે જેના અંદરમાં એટલા જેમ્સ સમાયેલા છે. આ એ ઝિયારાત છે કે જેના અંદરમાં અગર હું ગૌરની સાથે, મારિફતની સાથે અગર એમને પડવામાં આવે તો મારી મૌલા હુસૈનની મારિફત જે છે એ દુબાલા થઈ શકે એમ છે. એટલા માટે આજની આ ટૂંક મજલિસના અંદરમાં આપણને સાથમાં મળીને એક એવી ઝિયારતને આપણને સ્ટડી અને એનાલાઇઝ કરવું છે કે જે ઝિયારતને આપણે હર હંમેશ પડતા આવીએ છીએ. અને એનું કારણ એક એ છે કે આ તમામ દિવસોના અંદરમાં, આજની આ રાતના અંદરમાં આપ તમામ લોકોની સામે અને આપ તમામ લોકોની ખિદમતમાં આ વિષયને આજની આ શબે જુમાના અંદરમાં સિલેક્ટ અને પિક કર્યો છું. શા માટે? આ શબે જુમાની રાત્રિએ એક એવી ઝિયારત છે કે જેને આપણે હર હંમેશ પડતા આવ્યા છીએ, પણ જેના ઉપર શાયદ આપણે ગૌર અને ફિક્ર જે રીતે કરવું જોઈએ એટલું આપણે નથી કરતા. અને તે ઝિયારતનું નામ છે ઝિયારત અલ વારિસા. આ એ ઝિયારત છે કે જેને આમ તौर ઉપર હું પઢી લઉં છું, પણ આ ઝિયારત એવી ઝિયારત છે કે જે એટલી ડીપ છે, કે જે એટલી ઊંડી છે કે જેના અંદરમાં ઇમામ સાદિક આપણને કેવી રીતે ઇમામ હુસૈનની ઓળખાણ અને પહેચાન આપે છે. અગર આ ઝિયારતને હું મારિફતની સાથે પડું તો બનવા જોગ છે કે આ ઝિયારત મારી નજાતનો સબબ અને કારણ બની શકે છે. એટલા માટે આ વિષયને સ્ટડી અને એનાલાઇઝ કરવા માટે આપણને સાથમાં મળીને 3 થી 4 સવાલનો જવાબ આપવો છે. પહેલું, ઝિયારત એટલે શું અને ઝિયારતથી મુરાદ શું છે? કુરઆન મજીદના અંદરમાં આયા આ ઝિયારતના લફ્ઝને ઇસ્તેમાલ કરવામાં આવેલો છે કે નથી આવ્યું? બીજું, ઇમામ અલ હુસૈનની ઝિયારતની ફદીલત શું છે અને એના બારામાં આપણને માસૂમીન લોકો કઈ વાતને બયાન કરે છે? ત્રીજું, આ ઝિયારત અલ વારિસાના અંદરમાં આ ઝિયારત આપણને કેવી રીતે મળેલ છે અને કઈ રીતે, કઈ જમાનાના અંદરમાં કઈ ઇમામ આપણને પહોંચાડેલ છે અને કઈ એવા સંજોગના અંદરમાં આપણને આ ઝિયારત આપવામાં આવેલી છે? અને ચોથું અને છેલ્લું, આ ઝિયારતે વારિસાના અંદરમાં કઈ કઈ એવા જેમ્સ છે કે જેના થકી મારા ત્રીજા ઇમામની મારિફતને હું જે છે એમના અંદરમાં ડીપર હું જઈ શકું, ઊંડાણના અંદરમાં જઈ શકું, અને ઇમામના બારામાં કઈ કઈ ફદીલતો છે જે આ ઝિયારત અલ વારિસાના અંદરમાં છુપાડેલી છે. અગર આ ઇન્ટ્રોડક્શન તમે થોડુંક સમજી ગયા હોય તો મારી એક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. કુરઆન મજીદને જ્યારે તમે ઉપાડશો અને ત્યાંથી જ્યારે સવાલ કરવામાં આવે ઉલમાથી કે ઝિયારતનો અર્થ શું છે, ઝિયારતથી મુરાદ અને ઝિયારતનો મતલબ શું છે, અને આયા આ ઝિયારત જે છે એ કુરઆન મજીદના અંદરમાં એમનું કંઈ રૂટ વર્ડ અગર આવેલું છે કે નથી આવ્યું? ઉલમા લોકો આપણને આ રીતે જવાબ આપે છે. કુરઆન મજીદને તમે ખોલશો તો એક આયતના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim, વજતનિબુ કૌલ ઝૂર. એ ખોટા અલ્ફાઝ અને બુરા જુમલાઓથી જે છે તમે પરહેઝ કરો, તમારા મોઢાને તમે ફેરવી નાખો. ઝૂર એટલે શું? ઝૂર એટલે એવા બોલ, એવા જુમલાઓ કે જે ખોટા છે. શા માટે ઝૂર કહેવામાં આવે છે? ઝૂર એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે હું ખોટા અલ્ફાઝ અને ખોટા જુમલાઓ, ફોલ્સ જુમલાઓની સામે જ્યારે હું રૂખ થઉં છું તો એનો અર્થ એ થયો કે હું મારા પુષ્ટને એ સાચા જુમલાઓ અને સાચા અલ્ફાઝોને જે છે હું મારા પુષ્ટને દેખાડું છું. એટલા માટે ઉલમા લોકો બયાન કરે છે કે ઝિયારત અહીંયાથી આવેલું છે, એ વર્ડમાંથી આવેલું છે. શા માટે? કારણ કે હું જ્યારે ઝિયારતના અંદરમાં જાઉં છું
અને હું જ્યારે અબા અબ્દુલ્લાની સામે હું જ્યારે ઊભો થાઉં છું અને હું કહું છું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લા, તો એનો અર્થ એ થયું કે હવે હું મારા પૂરા તવજ્જોને મારા ઇમામની સામે રાખેલો છું. આ મારા પુશ્તને જે છે એ મારી દુનિયા, મારા બાલ, મારા બચ્ચાઓ, મારો ઘરબાર, આ બધી વસ્તુઓથી જે છે હું મારા મોઢાને ફેરવી લઉં છું અને હું ઇમામને કહું છું કે એ મૌલા, આ મારા દુનિયાથી હું મોઢાને ફેરવી લીધો છું. હવે હું તમારી સામે ઊભો છું અને મારા અને તમારા દરમિયાન બીજું કોઈ હાયલ નથી. કીધું ઝિયારત ઝૂરમાંથી આવે છે. ઝિયારતનું મુરાદ એ છે કે જ્યારે તમે ઝિયારતના અંદરમાં જાઓ, કોઈ પણ ઇમામની ઝિયારત તમે પડો તો ઝિયારત પડતા પડતા એ વસ્તુને યાદ રાખજો. ઝિયારતનું મેઇન ડેફિનિશન એ છે કે એ મૌલા, હવે હું તમારી સામે છું, મારી દુનિયા મારા પછવાડે છે, મારા બાલ બચ્ચા મારા પછવાડે છે, મારો કારોબાર, પૈસો, દૌલત આ બધું મારા પછવાડે છે. હવે હું તમારા સામે છું, આપણા બંનેના વચમાં બીજું કાંઈ નથી. પણ આ મૌલા હુસૈનની ઝિયારતની ફદીલત, એ ફદીલત કેટલી, એ ફદીલતને હું તમને આવી રીતે બયાન નહીં કરું, હું તમને બીજી રીતે બયાન કરીશ. આપણા 10મા ઇમામ, ઇમામ અલી અલ હાદી અન નકી સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ, એમની પાસે એક શખ્સ આવીને, સહાબી આવીને એમનાથી વિદાય લેવાનું શરૂ કર્યું. કહ્યું, એ મૌલા, તમારાથી વિદાય લેવા આવ્યો છું, હું જાઉં છું કરબલાએ મુઅલ્લાની ઝિયારત માટે. જ્યારે ઇમામ અલ હાદીએ આ સાંભળ્યું તો એમણે ફરમાવ્યું, કહ્યું, તું ત્યાં મારા જદ હુસૈનની ઝિયારત માટે જાય છે? કીધું હા. કીધું અગર તું ત્યાં જા તો મારી એક અમાનતને લઈ જા. કીધું શું? કીધું ત્યાં મારા વાસ્તે, મારા માટે, ઇમામ અલી નકી માટે, મારા માટે પણ ત્યાં દુઆ કરજે. આ શખ્સે કહ્યું, ઠીક છે મૌલા. ત્યાંથી ઇમામની અમાનતને લઈ, ઇમામની આ દરખાસ્તને લઈને ત્યાંથી રવાના થયો. કરબલાઈ મુઅલ્લા જ્યારે પહોંચ્યો, ત્યાંથી નહેર અલકમાના અંદરમાં સૌથી પહેલા ગુસ્લ કર્યું. ગુસ્લ ઉતારીને ત્યાં અબુલ ફضલ અબ્બાસના હરમની પાસે ગયો. ત્યાંથી જઈ એ ઝિયારતને ખતમ કરીને ત્યાં અબા અબ્દુલ્લાની કબ્ર ઉપર પહોંચ્યો. ત્યાં એમની કબ્ર ઉપર પહોંચી, અબા અબ્દુલ્લાની કબ્ર ઉપર ત્યાં ઝિયારત પડી, બધું કરીને ત્યાં એમના પોતાની દુઆ માંગી અને છેલ્લે દુઆ માંગીને કહેવા લાગ્યો, કહ્યું, એ ખુદા, આ અબા અબ્દુલ્લાના સદકામાં મારા 10મા ઇમામ, ઇમામ અલી નકીની હાજતોને તું તારી બારગાહમાં કબૂલ ફરમાવ. હજી એમને આમ કહ્યું હતું કે પછવાડેથી ખંભા ઉપર કોઈ હાથ રાખ્યું. ત્યાં પછવાડે વળીને જોયું, ત્યાં એક બીજો શખ્સ હતો. એમને સવાલ કર્યો, તે હમણાં શું કહ્યું? કીધું, કંઈ નહીં, મેં દુઆ માંગીને મેં કહ્યું કે ઇમામ અલી નકીની એમની હાજતોને તું તારી બારગાહમાં કબૂલ ફરમાવ. કીધું, તારી ભૂલ થાય છે. કીધું, શા માટે ત્યાં આમ કહ્યું? કીધું, ઇમામ અલી નકી જે છે એ પોતે મારાથી દરખાસ્ત કરી કે અહીં આવીને એના માટે દુઆ કરું. કીધું, ના હોઈ શકે, નામુમકિન છે. કીધું, શા માટે? કીધું, એ પોતે ઇમામ છે, અગર એમને દુઆ મંગાવી હોત તો એ પોતે ખુદા પાસેથી માંગી લેત. એમને જરૂર નથી કે ઇમામ હુસૈનની પાસે આવીને તું દુઆ માંગ, પોતે પણ ઇમામ છે, કુલ્લુના મુહમ્મદ છે. અગર એમની પાસે કંઈ દુઆ હોત તો એ પોતે હાજત એમની મંગાવી લેત ખુદાની પાસે. તું શા માટે આમ કરે છે? તું સાંભળવામાં ભૂલ કર્યો છો. ઠીક છે. આ બંને જણા ત્યાંથી કરબલાથી નીકળીને ફરીથી ગયા બગદાદ. બગદાદના અંદરમાં પહોંચી, યા તો સામરાના અંદરમાં પહોંચી અને ત્યાં 10મા ઇમામની ખિદમતમાં પહોંચ્યા. 10મા ઇમામની ખિદમતમાં પહોંચીને આ પહેલો શખ્સ કે જે ઝિયારત માટે ગયો હોય તો એમને સવાલ કર્યો, કહ્યું, મૌલા, ઝિયારત માટે હું જયો, ઝિયારત કબૂલ. કીધું, મેં જે વસ્તુ તમારી પાસેથી સાંભળી હતી એ કોરેક્ટ રીતે મેં સાંભળ્યું હતું? કીધું, શું? કીધું, તમે મને એમ કહ્યું હતું કે કરબલાના અંદરમાં જઈને તું મારી માટે દુઆ માંગજે. કીધું, હા, તે બરાબર સાંભળ્યું હતું. તો ઓલો બીજો ત્યાં આવીને એમને મૌલાથી સવાલ કર્યું, કહ્યું, મૌલા, એ કેમ બની શકે? તમે પોતે ઇમામ છો, અગર તમારી પાસે કંઈ દુઆ હોત તો તમે સીધા ખુદાની પાસે માંગી લેત. તમે શા માટે મૌલા હુસૈનની પાસે મંગાવો છો? ઇમામ અલી નકીમની સામે જોઈને કહે છે કે તું મને એક સવાલનો જવાબ આપ. કીધું, શું? કીધું, તમે કદી નથી સાંભળ્યું કે રસૂલે ઇસ્લામ પણ એમના જમાનાના અંદરમાં જ્યારે મક્કાના અંદરમાં રહેતા હતા તો એ એમના ઘરેથી નીકળી અને ત્યાં ખાનાએ કાબાની ઝિયારત કરતા હતા? કીધું, હા. સવાલ,
કેનો મર્તબો વધારે બલંદ, રસૂલે ખુદાનો કે ખાનાએ કાબાનો? તમે પણ વિચાર કરજો. તો હું તમને સવાલ કરું, કેનો મર્તબો વધારે બલંદ, રસૂલે ઇસ્લામનો કે ખાનાએ કાબાનો? કીધું રસૂલે ઇસ્લામનો મર્તબો વધારે બલંદ. તો પછી શા માટે રસૂલે ઇસ્લામ છતાં પણ ખાનાએ કાબા સુધી જહેમત લઈને જાતા હતા? અગર ખપતું હોત તો ઘરે બેસીને દુઆ માંગી લેત. ત્યાંથી ઇમામ અલી નકી જવાબ આપવા લાગ્યા. કીધું રસૂલે ઇસ્લામનો મર્તબો વધારે બલંદ છે, છતાં પણ પોતે જહેમત ઉઠાડી ઘરેથી નીકળી ખાનાએ કાબા સુધી જતા હતા. ખાનાએ કાબાના ગિલાફને પકડીને દુઆ માંગતા હતા, લોકોને દેખાડવા માટે અને તારીખને દેખાડવા માટે કે તારીખદાન લોકો નકલ કરી લે, કોટ કરી લે કે યાદ રાખજો રસૂલે ઇસ્લામનો મર્તબો વધારે બલંદ હતો, છતાં પણ પોતે એટલી જહેમત લઈને ખાનાએ કાબા સુધી જાતા હતા, લોકોને દેખાડવા માટે કે મારો મર્તબો ભલે જેટલો બલંદ છે, છતાં પણ હું કાબાની પાસે જાઉં છું તમને દેખાડવા માટે કે કાબાનો પણ મર્તબો બલંદ છે. મેં પણ આને કહ્યું કે તું હુસૈનના દરબાર પાસે જા તો મારા માટે દુઆ માંગજે. શા માટે? અમે બધા લોકો ખુલ્લુના મોહમ્મદ છે, પણ મેં એટલા માટે હુસૈનની પાસે દુઆ મંગાવી તમને દેખાડવા માટે કે અમે ભલે ઇમામ છે પણ હુસૈનનો મર્તબો ક્યાંય વધારે બલંદ છે. અઝીઝાન મુખ્તરમ, આ હુસૈનનો જે મર્તબો છે ઇમામ અલી નકી બતાડે છે કે એ લોકો યાદ રાખજો અમે બધા લોકો ઇમામ છે, પણ જ્યારે અમારી પણ કાંઈ હાજતો હોય છે તો અમે હુસૈનના દરબાર પાસે જાય છે. હેવિંગ સેડ ધેટ, અઝીઝાન મુખ્તરમ, ઘણી બધી રિવાયાત તમને દેખાશે કે જેના અંદરમાં આપ લોકોને અબા અબ્દુલ્લાની ઝિયારતના ઘણા બધા તમને એમના ફદીલતો દેખાશે. કંઈક એવા ઝિયારતના ફદીલતોની એમના બારામાં રિવાયાત છે, એમની ગણતરી પણ ન કરી શકે. એમનું એક એવો હદીસ છે કે જે આપણને કામિલુ ઝિયારાતના અંદરમાં મળે છે. કીધું શું? કીધું અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જાઓ. શા માટે? અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જવાથી તમને 70 હજ અને ઉમરાનો સવાબ તમને મળે છે. પણ ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે અહીંયા કઈ હજ અને ઝિયારતની વાત થાય છે, કીધું યાદ રાખજો અહીંયા જ્યારે હજ અને ઝિયારતની વાત થાય છે કે જે મકબૂલા છે, અહીંયા એ હજની વાત થાય છે કે જે મુસ્તહબ હજ છે. સી અઝીઝાન મુખ્તરમ, મુસ્તહબાત એક વસ્તુ છે, વાજિબાત એક વસ્તુ છે. મૌલા હુસૈનની ઝિયારત સવાબ છે, મુસ્તહબ છે, મુસ્તહબે મુઅક્કિદા છે, પણ હજ ઇઝ હજ. અઝીઝાન મુખ્તરમ, અત્યારે હું આપ તમામ લોકોથી એક સવાલ કરવા ચાહું છું. અગર ખુદાવંદે કરીમે મને આટલી બધી ઝિયારત મને નસીબ કરી આજ દી સુધી, અને આજની રાતની સદકામાં આપણે દુઆ માંગીએ પરવરદિગાર આપણને આ દુનિયાના અંદરમાં આપણને સર્વેને અબા અબ્દુલ્લાની ઝિયારત હુસૈન આપણને ઝિયારત નસીબ ફરમાવે, આખિરતના અંદરમાં આપણને શફાઅતે હુસૈન નસીબ ફરમાવે. અઝીઝાન મુખ્તરમ, આપણને ખુદાવંદે કરીમ જેટલી પણ ઝિયારત આપણને આ દુનિયાના અંદરમાં મોકો આપે, પણ મારી અક્લ મને શું બયાન કરે છે કે જ્યારે તને ખુદાએ આટલી ચાન્સ આપી કે તું ઝિયારતના અંદરમાં જા, અગર તે હજી સુધી હજ નથી પડી વાજિબ હજ, તો શું મારી અક્લ મને એ નથી કહેતી કે પહેલા તું વાજિબ હજને તું અદા કર? સી અઝીઝાન મુખ્તરમ, એ મારી જિંદગીના અંદરમાં, તમારી વાત નથી કરતો, હું મારા પોતાની વાત કરું છું. મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક એ બેલેન્સ રાખવામાં મને ક્યારેક તકલીફ પડે છે. જ્યાં મને ખુદા કહે છે કે ભાઈ અહીંયા તું ઇમોશનલ થા, અહીંયા હું રેશનલ થવા જાઉં છું. જ્યાં મને ખુદા કહે છે ભાઈ અહીંયા તને રેશનાલિટીની સાથે કામ લેવાનું છે, ત્યાં હું ઇમોશન્સની સાથે આગળ વધું છું. ઉલમા લોકો મને બયાન કરે છે એ વસ્તુને યાદ રાખજો, હજ ઇઝ હજ. જ્યારે ખુદાવંદે કરીમે તમને એ તાકાત આપેલી છે, એટલી સ્થિતિ તમને આપેલી છે, તમને ખબર છે અત્યારે તમારા ઉપર એ હજ વાજિબ થઈ ચૂકી છે, યા તો હજી તમે થોડુંક વાટ જોશો તમારા ઉપર હજ વાજિબ થઈ જશે, તમારા માટે એ લાઝિમ બને છે પહેલા તમે હજના અંદરમાં જાઓ. હજ જ્યારે એક ફેરે પડાઈ ગઈ પછી જેટલી પણ ઝિયારત પડવી હોય તમે ઝિયારત પડો.
પણ અહીંયા મને ઉલમા લોકો બયાન કરે છે કે જ્યાં તમને રેશનાલિટીની સાથે આગળ વધવાનું છે, અહીંયા એવું ના થાય કે તમે ઇમોશન્સની સાથે આગળ વધો. કારણ કે એ સવાલ તમારા ઝહેનથી પૂછજો, ઇઝ ધીસ વોટ ઇમામ એક્સપેક્ટેડ ફ્રોમ મી? કારણ કે છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ઇમામ સાદિકથી સવાલ કરવામાં આવ્યો, ઓલું તમે વાત સાંભળ્યા હશો, ઈમાનનો 10મો દરજ્જો, ઈમાનનો 9મો દરજ્જો, કઈ યાદ આવે છે? કેનું નામ યાદ આવે? સલમાન મોહમ્મદી. છઠ્ઠા ઇમામ પાસે લોકો આવીને સવાલ કરવા લાગ્યા. કીધું, એ મૌલા અમને બયાન કરો, અમને એક્સપ્લેન કરો. કીધું, એ કેમ બની શકે સલમાન ઈમાનના 10મા દરજ્જા ઉપર અને અબીધર 9મા દરજ્જા ઉપર? એ કેમ બની શકે? કઈ વસ્તુ સલમાનની પાસે હતી કે જે અબૂદરની પાસે ન હતું? ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી આ એક વસ્તુ ઇમામ સાદિક બયાન કરે છે. કીધું, જ્યારે રસૂલ ઇસ્લામની શહાદત વાકે થઈ અને જ્યારે ઇમામ અલી એમના તમામ સહાબીઓની સાથે એમના ઘરના અંદરમાં બેઠેલા હતા, તો ઇમામ અલી એમના તમામ સહાબીઓની સામે બેઠેલા છે, એમને તમામ લોકોની સામે જોઈને કહે છે, યાદ રાખજો, અમુક સમયના અંદરમાં દુશ્મનો લોકો ઘરના અંદરમાં દાખલ થશે, મારા ઘર ઉપર હુમલો કરશે, મારા ગરદન ઉપર રસ્સી બાંધી અને મને ત્યાં લઈ જશે. એ મારા સહાબીઓ યાદ રાખજો, અગર તમે જુઓ, ઇફ યુ સી કે હું અલી મારા હાથને મારા તલવાર ઉપર લઈ જાઉં છું, તો તમે પણ એમ જ કરજો. પણ અગર તમે જુઓ કે હું અલી કાંઈ નથી કરતો, તો તમે પણ કાંઈ ન કરજો. ત્યાંથી થોડોક સમય ન થયો કે દુશ્મનો લોકો ઘરમાં દાખલ થયા. અલીના ગરદન ઉપર રસ્સી બાંધી અને ત્યાંથી એમને બાય ફોર્સ એમને ઘસડીને ત્યાં ઘરમાંથી લઈ જવામાં આવ્યું. ઇમામ સાદિક અહીંયા બયાન કરે છે, કીધું, બધા લોકોની નજર અલી બિન અબી તાલિબના હાથ ઉપર છે. સલમાન જોઈ છે, અબૂદર જોઈ છે, તમામ લોકો જોઈ છે કે અલી કાંઈ નથી કરતા, છતાં પણ અબૂદરે જે છે ઇમોશન્સના અંદરમાં આવી ગયા અને એમના હાથને તલવાર ઉપર લઈ આવીને તલવારને બહાર કાઢ્યા. કીધું, નાનું ડિફરન્સ અહીંયા થઈ ગયું. અબૂદર ત્યારે કંઈ ખરાબ વસ્તુ ન કર્યા. અબૂદર જે છે ઇશ્કના અંદરમાં, ઇમામની લવના અંદરમાં પોતે એમના હાથને તલવાર ઉપર લઈ આવી કે હું મારા મૌલાને બચાવું. પણ સલમાન જે છે એમ ન કર્યા. સલમાન રેશનાલિટીથી પેશ આવીને કહેવા લાગ્યા, પોતે એ નહોતા જોતા કે ઇમામ ઉપર શું થઈ રહ્યું છે, પોતે એ જોતા હતા ઇમામનો હુકમ શું છે. એ નાનું ડિફરન્સ હતું કે જેના થકી અબૂદર જે છે નીચે રહી ગયા, સલમાન આગળ ચાલ્યા ગયા. અઝીઝાને મુહતરમ, મારી જિંદગીના અંદરમાં પહેલો સવાલ, ઇમામ મારાથી શું ચાહે છે? જે ઝિયારત એને હું અંજામ આપું છું એ તો બધી વાત બરાબર, પણ આયા જે વાજિબાત માટે કે જેના માટે અબા અબ્દુલ્લા એમના સરને આપ્યું હતું કે આ દીન બચી જાય, આયા એ વાજિબાત ઉપર અમલ કરું છું કે નથી કરતો? ફર્સ્ટ ક્વેશ્ચન. અને બીજો પોઈન્ટ કે જે આપણને ઝિયારતના અંદરમાં કહેવામાં આવે છે તે એ છે, ઉલમા લોકો મને બયાન કરે છે, કીધું, એ લોકો યાદ રાખજો, જ્યારે પણ તમને ઝિયારતે મુકદ્દસા તમને નસીબ થાય અને જ્યારે તમે કોઈ પણ ઝિયારતના અંદરમાં જાજો, તમે એક વસ્તુ ઉપર તમે ધ્યાન રાખજો, મારિફતની સાથે તમે ઝિયારતના અંદરમાં જાજો. કારણ કે એક ઝિયારત મારી છે, એક ઝિયારત એ છે કે જે મારા માસૂમીન મારાથી ચાહતા હતા. આપ તમામ લોકોના ઘરોના અંદરમાં જ્યારે તમે જાશો, કુરઆન મજીદ બાદ અગર એક કિતાબ આપ તમામ લોકોના ઘરોમાં ચોક્કસ હશે, એ કઈ કિતાબ હશે? મફાતિહુલ જીનાન. એમના પછી બીજી કઈ કિતાબ યાદ આવે છે? નહજુલ બલાગા. નહજુલ બલાગાના લેખક, એમના ઓથર સૈયદ રદી શરીફ, એમની તારીખ અને એમની બાયોગ્રાફી ઉપર તમે જ્યારે નજર કરશો, સી અઝીઝાને મુહતરમ, કઈ ઝિયારતને મારા ઇમામો મારાથી એક્સપેક્ટ કરે છે. સૈયદ રદી શરીફ એમની બાયોગ્રાફી તરફ તમે નજર કરશો, એ તમને કહેવામાં આવશે કે સૈયદ રદીની ઉંમર કુલ મળીને, એમની એજ જ્યારે પોતે ગુજરી ગયા આ દુનિયાથી, કેટલી ઉંમર હતી એમની? બિટવીન 30 અને 40. 40થી ઉપર પોતે નહોતા ગયા.
આવી જવાનીના આલમમાં સૈયદ રદી શરીફનો ઇંતકાલ થયો. એ પોતે ક્યાં જિંદગી કરતા હતા તમને ખબર છે? બગદાદના અંદરમાં. બગદાદ અને કરબલાના વચમાં ડિસ્ટન્સ કેટલું હશે? એ ડિસ્ટન્સના અંદરમાં સૈયદ રદી શરીફ બગદાદમાં છે, કરબલા બાજુમાં છે. એ 40-30 વર્ષની ઉંમરમાં તમને ખબર છે સૈયદ રદી કેટલી ફેરે અબા અબ્દુલ્લાની ઝિયારત માટે ગયા છે? એક ફેરે. એક ફેરે સૈયદ રદી શરીફ, નહજુલ બલાગાના લેખક, કરબલાએ મુઅલ્લાની ઝિયારત માટે ગયા છે. એમને લોકો હર હંમેશ કીધું ભાઈ તમે જાઓ, એ સૈયદ અહીંયા બાજુમાં છે કરબલા, શા માટે તમે નથી જાતા? જે રીતે આપણે અત્યારે આમ ચાલ્યા જાય છે. કીધું જાઓ તમે, એક ફેરે તમે જઈ આવો. ભાઈ શા માટે નથી જાતા? ઇમામથી શું મોહબ્બત નથી? સૈયદ રદી અવારનવાર એ લોકોને કહેતા હતા, હું જ્યારે નથી જાતો ને કરબલા, એના અંદરમાં કંઈ કારણ છે. મને પોતાને ખબર છે એનું રીઝન શું છે, હું શા માટે નથી જાતો. અને મને ખબર છે કે જ્યારે હું કરબલાના અંદરમાં હું જઈશ તો મને ફક્ત કરબલા જવું એક ફેરે મને નસીબ થશે. લોકો સમજતા નહોતા, હવે આ શું વાત કરે છે, અમે એમને કહે છે તમે જાઓ, આ જાતા નથી. એક દિવસ એમ થયું કે સૈયદ રદી ત્યાંથી કાફલાને તૈયાર કર્યા, કીધું મને જવું છે કરબલાએ મુઅલ્લાની ઝિયારતમાં. કરબલાએ મુઅલ્લાની ઝિયારત માટે ત્યાં સફરની તૈયારી કરી. એ તમામ એમના જેટલા ઘોડા હતા, જે પણ હોય, ત્યાં એમના સામાનને તૈયાર કરી અને ત્યાં બગદાદથી નીકળ્યા. બગદાદથી નીકળતા એ પોતે લખી શકતા હતા ફેસબુકના અંદરમાં, લિવિંગ ફોર દુબઈ. સૈયદ રદી એમ ન કર્યું. સામાનને તૈયાર કરી, દિલ અને દિમાગને ખાલી કરી, કીધું કે હું અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જઈ રહ્યો છું. જ્યારે બગદાદથી નીકળતા સફર ઉપર જતા એમના તમામ જેટલા પણ કાફલાવાળાઓ છે એ લોકો બયાન કરે છે, કીધું અમે કાફેલાના સાથે, અમે આ સૈયદ રદીની સાથે હતા, અમે જોતા હતા સૈયદ રદી કંઈ કહેતા ન હતા, ચૂપ થઈને એ પૂરા સફરને પોતે તય કર્યા છે. બસ જ્યારે કરબલાથી આગળ વધ્યા, કરબલા બસ નજદીક આવતું ગયું તો કરબલાના ઝાડ આસ્તે આસ્તે દેખાવા લાગ્યા, કરબલાના એ ટ્રીઝ આસ્તે આસ્તે દૂરથી દેખાવા લાગ્યા. હજી એ કરબલાના ટ્રીઝ અને ઝાડ હજી એમના ઉપર નજર પડી કે સૈયદ રદીના આંખોમાં આંસુ આવી ગયા. આંખોમાં આંસુ આવી ગયા અને ત્યાંથી ચાલતા ગયા અહીંયા સુધી કે કરબલાએ મુઅલ્લાના ત્યાં સિટીના અંદરમાં અમે દાખલ થયા. દાખલ હજી થયા ન હતા કે સૈયદ રદી ઝારો કતાર રડવા લાગ્યા. પોતાના ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતરીને પેદલ ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું. અહીંયા સુધી કે અબા અબ્દુલ્લાની ત્યાં ઝરીહે મુબારક સુધી પહોંચ્યા. એ જ્યારે ઝરીહે મુબારક સુધી પહોંચ્યા, અમે તમામ લોકો જોયું સૈયદ રદી એક અબા અબ્દુલ્લાની ઝરીને થામીને એટલું રડ્યા છે કે ત્યાંથી સૈયદ રદી ત્યાં જમીન ઉપર પડી ગયા. અમે ત્યાં આગળ વધીને સૈયદ રદીને ઉઠાડવાનું કર્યું, સૈયદ ઊભા થાઓ, સૈયદ ઉઠો. અમે ત્યાં જોયું સૈયદ રદીનો ઇંતકાલ થઈ ગયો હતો. એ ક્યાં કમ્પેર કરીએ અઝીઝાની મુખ્તરમ, લેટ્સ કમ્પેર આવરસેલ્વ્સ કે ક્યાં મારી ઝિયારત કે જેના અંદરમાં હું જાઉં તો હું પહેલા હોટલ તપાસ કરું કે ભાઈ એવું હોટલ કે જે નજદીક હરમથી હોય. શા માટે? કીધું પણ પિક્ચર્સ સારા આવે ને. બધાની વાત નથી કરતો, અહીંયાની તો વળી સાવ વાત નથી કરતો, અહીંયા હું કોઈને નથી ઓળખતો. આમ શિયા કૌમની વાત કરી રહ્યો છું અઝીઝાની મુખ્તરમ. મારી પોતાની હું તરાઝુ ઉપર તોલું, ક્યાં મારી ઝિયારત છે અને ક્યાં મારા એ ઉલમાની ઝિયારત હતી મારિફતવાળી, કે એ લોકો જ્યારે કરબલાના ઝાડને જોતા હતા એ લોકો ઝારો કતાર રડતા હતા. મારી નજર જ્યારે અબા અબ્દુલ્લાની ઝરી અને એમની જાલી ઉપર પડે છે, મારું પેટનું પાણી નથી હલતું. શા માટે? કંઈક મારિફતનો સવાલ નથી અંદરમાં.
અઝીઝાને મુહતરમ, અહીંયા મને કહેવામાં આવે છે કીધું ઝિયારત અગર તમને નસીબ થાય, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અહીંયા ત્યાં દુબઈ આવવાથી તમે વાટ ના જો કે નજફ પહોંચી ગયા પછી નજફથી ત્યાં પૈદલ શરૂ કરશું ત્યારે, ના, તમે અહીંયા કેન્યાથી તમે અહીંયા ઘર બેઠા અહીંયા ઘરેથી નીકળતા તમે પોતાને સવાલ કરો જે શખ્સિયતની ઝિયારત માટે હું જઈ રહ્યો છું એમને કુરબાની કઈ કઈ આપેલી હતી. એ ઝિયારત મારા ઇમામો મારાથી વાટ જોઈ રહ્યા છે અઝીઝાને મુહતરમ. પણ જ્યારે આ ઝિયારતે વારિસાની વાત આવી, મારો ટાઈમ ખલાસ થઈ ગયો, એક નુક્તાને જે છે હું ઉડાડતો જાઉં છું. કીધું આ ઝિયારતે વારિસા આપણને કેવી રીતે મળી એ ઇન્શાલ્લાહ ક્યારેક ફરીથી મોકો મળ્યો ત્યારે. આ ઝિયારતે વારિસા તમને ખબર છે એટલે શું? વારિસા એને કહેવાય છે ઇનહેરિટર, કે જે વારસદાર કહેવામાં આવે છે. ફિક્હની કિતાબોને જ્યારે તમે ઉપાડશો, જ્યારે તમે એક પોતાને ત્યાં સવાલ કરશો, તમે જ્યાં તપાસ કરશો કે વારસો જે છે, આ હેરિટેજ જે છે ઇન્સાનનો ક્યારે અને કેને મળે, એને મળે કે જ્યારે અત્યારે મરનાર છું, અત્યારે મારા પછી જેટલા પણ મારા સૌથી કરીબી રિશ્તેદાર છે, જે સૌથી નિયરેસ્ટ મારા રિશ્તેદાર છે, એ લોકોને મારું હેરિટેજ મળે. ઇન અધર વર્ડ્સ, જ્યારે આપણે કહીએ છીએ કે મૌલા હુસૈન જે છે આ તમામ અંબિયાઓના વારસદાર છે, એનો અર્થ એ થયો કે આ મૌલા હુસૈન જેટલા પણ અંબિયાઓ વટાઈ ગયા એ લોકોના સૌથી કરીબીમાં કરીબી વારસદાર છે. શું વારસો એ લોકોને મળ્યો છે મૌલા હુસૈનને આ તમામ અંબિયાઓમાંથી. અમુક નબીઓને જોઈ અને આપણે ત્યાંથી અઝીઝાન મુહતરમ જ્યારે એ વસ્તુઓને સાંભળી, મારિફતની સાથે જ્યારે હું આ ઝિયારતને પડીશ તો અહીંયા ઝિયારતે વારિસાને પડવામાં મને લુત્ફ અને મજા આવશે. શરૂ કરીએ કેનાથી? કીધું અસ્સલામુ અલૈકા યા વારિસા આદમ સફવતિલ્લાહ. સલામ થાય તમારા ઉપર એ આદમ નબીઉલ્લાહના વારસદાર. કીધું આદમ અને મૌલા હુસૈનના વચમાં કઈ એવું લિંક અને કયો એવો રિશ્તો છે? ખુદાવંદે કરીમે, ઉલમા લોકો બયાન કરે છે, કીધું ખુદાવંદે કરીમે જેવી રીતે નબીઉલ્લાહ આદમને 9 એવી ઔલાદ અતા કરી હતી, 9 એવી જેનરેશન્સ અતા કરી હતી કે જેમની 9મી નસલની ઔલાદ જે છે એમની એટલી લાંબી જિંદગી હતી, અને જ્યારે પોતે આ દુનિયાના અંદરમાં આવ્યા હતા તો આ દુનિયાને અડલો ઇન્સાફથી ભર્યા હતા. એ કેની વાત થઈ છે? નબીઉલ્લાહ નૂહની વાત થઈ રહી છે. આ નબીઉલ્લાહ આદમ જે છે, નબીઉલ્લાહ એમના જે છે 9મી નસલ, 9મી પેઢીની ઔલાદ, 9મી જેનરેશનની ઔલાદ નબીઉલ્લાહ નૂહ છે કે જેમને ખુદાવંદે કરીમે લાંબી જિંદગી અતા કરી હતી અને આ દુનિયાના અંદરના પોતે જે છે અડલો ઇન્સાફથી ભર્યા હતા. અબા અબ્દિલ્લાની તરફ તમે જુઓ, આ એ અબા અબ્દિલ્લા છે કે જેમને ખુદાવંદે કરીમે 9 ઔલાદ અતા કરી હતી, અને એમની 9મી ઔલાદ એ છે કે જે આજ દી સુધી કૈદે હયાતમાં છે, અને જ્યારે આ દુનિયાના અંદરમાં આવશે તો આ દુનિયાને અદલો ઇન્સાફથી ભરી નાખશે. અસ્સલામુ અલૈકા યા વારિસ આદમ સફવતિલ્લાહ. બીજું, અસ્સલામુ અલૈકા યા વારિસા નૂહ નબીયલ્લાહ. નૂહ જે છે એ નબીઉલ્લાહ નૂહનું અસલી નામ ના હતું, અને આના ઉપર મેં ખતમ કર્યું. નૂહ જે છે એમનું સાચું નામ અબ્દુલ વહાબ યા અબ્દુલ ગફાર હતું. નૂહ આવે છે કેના ઉપરથી? નૌહામાંથી. નૂહ એટલે શું? રડવાવાળા, ગિરિયા કરવાવાળા. શા માટે ગિરિયા કરતા હતા? કીધું નબીઉલ્લાહ નૂહ જે છે 950 વર્ષ સુધી, 950 years સુધી પોતે તબલીગ કરી. વિચાર કરો, 950 years સુધી એમની કૌમના રેઝિડન્ટ આલિમ હતા પોતે. અત્યારે મને 4 થી 8 વર્ષ સુધી મારી કૌમમાં રેઝિડન્ટ આલિમ હોય તો એમને કહું ભાઈ આને હવે કાઢો, હવે થાકી ગયા છે એનું મોઢું જોઈને. 950 વર્ષની તબલીગ કરવા બાદ જેટલી પણ કોશિશ કરે, એ મારી કૌમ કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, આવો તમે એ નજાતના રસ્તા તરફ, એ ખુદાને કોઈ ન માને. જુજ અને રેર એવા લોકો હતા કે જે લોકો નબીઉલ્લાહ નૂહના આ પૈગામને કબૂલ કર્યા. છેલ્લે બાકી 950 વર્ષની તબલીગ બાદ એમને કેટલા પથ્થરો ખાધા, કેટલો જુલ્મ સિતમ એમના ઉપર થયું. જ્યારે આ બધું થયું, નબીઉલ્લાહ નૂહ એક દિવસ થાક્યા. એટલું થાક્યા કે ખુદાના બારગાહમાં હાથ બલંદ કરીને કહેવા લાગ્યા, એ ખુદા તારી અઝાબને તું નાઝિલ કર. કીધું ઠીક છે, તમે અઝાબની માંગણી કર્યા એ નબીઉલ્લાહ નૂહ, કશ્તીને તૈયાર કરો.
કશ્તીને તૈયાર કરવામાં આવ્યું કે જેના અંદરમાં બીજા કેટલા વર્ષો ચાલ્યા ગયા. એ જ્યારે કશ્તી તૈયાર થઈ ગઈ, ખુદાવંદે કરીમે કહ્યું, એ નૂહ, તમારા જેટલા પણ શિયાયાન છે, તમારા જેટલા પણ માનવાવાળા છે, એ લોકોને આ કશ્તીના અંદરમાં સવાર કરો અને ત્યાંથી ચાલો. નબીઉલ્લાહ નૂહ આ તમામ લોકોને સવાર કર્યા અને ત્યાંથી જે છે ખુદાવંદે કરીમે એક એવા સૈલાબને શરૂ કર્યું. સૈલાબ પણ કેવો સૈલાબ અઝીઝાને મુખ્તરમ, આખી દુનિયાના અંદરમાં એટલો સૈલાબ થયો, જેટલા પણ હતા એ ત્યાં એ લોકો બરબાદ થઈ ગયા, ગર્ક અને હલાક થઈ ગયા. અહીંયા સુધી કે નબીઉલ્લાહ નૂહ એક એવી જગ્યાએ કેટલા દિવસ સુધી આ સૈલાબ ચાલતો રહ્યો, અહીંયા સુધી કે નબીઉલ્લાહ નૂહ એક એવા જમીન ઉપર પહોંચ્યા કે જ્યાં ખુશ્ક જમીન હતું. ત્યાંથી નબીઉલ્લાહ નૂહ ફરીથી ત્યાંથી નીકળી, ત્યાં એ જમીન ઉપર ઉતરી અને ત્યાંથી આબાદી ફરીથી શરૂ થઈ. આબાદી જ્યારે શરૂ થઈ તો એક દિવસ ઉલમા લોકો બયાન કરે છે, કીધું જિબ્રાઈલ અમીન નબીઉલ્લાહ નૂહની પાસે નાઝિલ થયા ખુદાવંદ કરીમ તરફથી. ધ્યાન દઈને સાંભળજો અઝીઝાન મુખ્તરમ, અગર છેલ્લે સુધી સાંભળ્યા યુ વિલ એન્જોય ઇટ. નબીઉલ્લાહ નૂહ જે છે એમની પાસે જિબ્રાઈલ અમીન આવ્યા છે. જિબ્રાઈલ અમીન આવીને સવાલ કરે છે, કીધું એ નૂહ, ખુદાવંદ કરીમ તરફથી હુકમ છે, કીધું તમે એક માટીનું તમે પોટ બનાવો. કીધું ઠીક છે, હું બનાવું છું. ત્યાંથી નબીઉલ્લાહ નૂહ જે છે એ માટીના પોટને બનાવ્યું આવી રીતે, બિલકુલ સરસ રીતે. એ જ્યારે પૂરું બનાવી ગયું, જિબ્રાઈલ અમીન કહ્યું એ નૂહ, ખુદા તરફથી હુકમ છે કે આ પોટને તોડી નાખો. ઠીક છે, ખુદાનો હુકમ છે, એ તોડી નાખો. કીધું એ નૂહ, ખુદાનો હુકમ છે પાછું બનાવો. પાછું બનાવ્યું. કીધું નૂહ, પાછું તોડો. પાછું બનાવો, પાછું તોડો, પાછું બનાવો. ત્યાંથી નબીઉલ્લાહ નૂહ બનાવતા ગયા, એટલી સરસ રીતે આમ એક એક એમના મોટિફ અને એક એક બધી વસ્તુને જે છે ત્યાં બનાવતા ગયા, તોડતા ગયા, બનાવતા ગયા. ત્યાંથી જ્યારે ફરીથી કહેવામાં આવ્યું, કીધું પાછું બનાવો અને પાછું તોડો, નબીઉલ્લાહ નૂહે કહ્યું, એ જિબ્રાઈલ, તમે જેટલી ફરે મને કહેશો હું બનાવી લઈશ અને હું તોડી નાખીશ, પણ બસ ખુદાથી એક સવાલ કરો કે આનો અર્થ શું છે, શા માટે, વાય, શા માટે ખુદા મારા પાસે આવું ઇમ્તિહાન લે છે? હું આટલી સારી રીતે, આટલી સુંદર રીતે આ વસ્તુને બનાવું છું અને આ ખુદાવંદ કરી મને કહે છે તોડ, પાછું બનાવો, પાછું તોડ. આનો અર્થ શું છે? મને આટલી મહેનત પડે છે આ બનાવવામાં. તો ખુદાવંદ કરીમ તરફથી એ સંદેશો પહોંચ્યો, કહ્યું જિબ્રાઈલ એ નૂહને કહી દો કે જ્યારે તમોને બદ્દુઆ માંગી હતી, તમે બે ફેરે વિચાર ન કર્યા કે એ ખુદા આ કોમને તું બરબાદ કરી નાખ? તમે વિચાર ન કર્યા નૂહ કે આ જે છે આ પણ મારી કોમ છે? તમને એક પોટ બનાવવામાં તમને આટલી તમે બે ફેરે વિચાર કરો છો કે ભાઈ શા માટે તોડું? તમને ઓલું યાદ આવે છે નબીઉલ્લાહ મૂસા જ્યારે ખુદાથી સવાલ કર્યું, કહ્યું એ ખુદા, તમે આ તું ફિરૌનને ખલાસ જ કરી નાખ, ફિરૌનને મારી નાખ ને. તું મને મોકલે છે લોકોને કહેવા માટે કે ભાઈ લોકોની તબલીગ કર, બાજુમાં તું ફિરૌનને પણ બનાવે છે. આ ફિરૌનને મારી નાખ, મારું કામ આસાન થઈ જાય. ફિરૌન બધાને કહે છે અના રબ્બુકુમુલ આલા, પોતે તો માનતો નથી તારામાં, પોતે જે છે તારાથી બગાવત કરે છે, પોતે બધા લોકોને કહે છે હું ખુદા છું, આને મારી નાખ ને. ત્યારે ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ મૂસાને કહે છે, એ મૂસા, ફિરૌન ભૂલી ગયો છે કે પોતે મારો અબ્દ છે, હું નથી ભૂલ્યો કે હું એમનો પરવરદિગાર છું. પોતે ભૂલી ગયો છે કે પોતે મારો અબ્દ છે. I cannot forget કે હું એમનો પરવરદિગાર છું. જ્યારે નબીઉલ્લાહ નૂહે આ સાંભળ્યું, એટલું રડ્યા છે એ રિમોર્સના અંદરમાં કે કાશ મને ખબર હતી કે આ કોમ બરબાદ થવાની છે, પણ હવે કેમ કે આ મારી કોમ અત્યારે જહન્નમના આગમાં બળી રહી છે, મને અત્યારે રડવું આવી રહ્યું છે કે શા માટે આ કોમ મને ન સાંભળ્યું. એ જ તમને કરબલાના અંદરમાં દેખાશે કે જેના અંદરમાં અબા અબ્દુલ્લા એ કૌમે અશકિયાની સામે જોઈને રડતા હતા. મને રડવું આવે છે આ કોમને જોઈને, આ એ મારી નાની ઉમ્મત છે, કાશ તમે મને સાંભળતા હોત, પણ મને દેખાઈ રહ્યું છે કે તમે અત્યારે વાસીલે નાર થવા જઈ રહ્યા છો, એટલા માટે હું રડી રહ્યો છું. કેટલી ફેરે લોકોને બોલાવતા હતા તબલીગ વાસ્તે, હજી ટાઈમ છે, હજી આવી જાઓ. અહીંયા સુધી કે હોર જ્યારે પાછા આવી ગયા તો હોરને ગળેથી લગાડીને એમને માફ કરી આપ્યા. અઝીઝાન મુખ્તરમ, એ હુસૈન હતા કે જે હોરને માફ કરી દીધા. જ્યારે મારો મોમિન ભાઈ મારી પાસે આવીને મને કહે છે પ્લીઝ ફોરગિવ મી,
હું મારા મુઅમિન ભાઈને કેટલું માફ કરું છું. હુસૈન એમના દુશ્મનને માફ કરવા તૈયાર હતા. whereas જ્યારે મારી મુઅમિના બહેન, જ્યારે મારો મુઅમિન ભાઈ, જ્યારે મારો બાપ, મારો દીકરો, મારી દીકરી મારી પાસે આવીને કહે છે પ્લીઝ ફોરગિવ મી, હું એમને કેટલું માફ કરું છું. then અગર હુસૈનની સીરત ઉપર હું નથી ચાલતો તો જેટલું પણ અહીં આવી, જેટલા વર્ષો સુધી આવીને હું માતમ કરું છું અઝીઝાને મુખ્તરમ, એ માતમના અંદરમાં કઈ જાતની મારિફત છે કે જે મારિફતના અંદરમાં હું અમલ નથી લઈ આવતો. बाज़ादारों, ये वही शब जुमा है ना, मशहूरात में से है, मशहूर दास्तान है कि एक आलिम वहाँ करबला में गया ज़ियारत के लिए. करबला के अंदर पहुँचा और मौला हुसैन की हरम के अंदर दाखिल हुआ. वहाँ से ज़ियारत पढ़ के अचानक उसने जो है मसाइब और मुसीबतें बयान करना शुरू किया. मसाइब, लेकिन आम वैसे मसाइब नहीं, अली अकबर के मसाइब पढ़े उन्होंने. वहाँ से आलिम बयान करता है कि वहाँ से मसाइब पढ़ के मैं घर चला गया. घर जाके जब मैं रात को सोया तो ख्वाब में मैंने अपनी दादी ज़हरा को देखा. सैयद था, कहा मैंने अपनी दादी ज़हरा को देखा. दादी ज़हरा मेरे पास आए और मुझसे कहने लगे, कहा ए बेटा, तेरी ज़ियारत को मैंने कबूल किया, मेरे बेटे हुसैन ने भी कबूल किया, लेकिन आइंदा जब तू शब जुमा को जब हुसैन की ज़ियारत के लिए आ, खबरदार हुसैन के ज़रीह के पास अली अकबर के मसाइब न पढ़ना. तब सैयद कहने लगे, कहा हाथ जोड़ के मैं कहने लगा, कहा बीबी दादी, मैंने कुछ मसाइब के अंदर मैंने गलती की, मैंने कुछ गलत मसाइब मैंने पढ़े, मैंने क्या गलती की, कौन सी मैंने गलती की. जनाब ज़हरा ने मुझको देखकर कहने लगे, कहा तूने कोई भी गलती, कोई गलती नहीं की, लेकिन शब जुमा को जब तूने अली अकबर के जो तूने मसाइब पढ़े ना, आज पूरी रात मेरा हुसैन उसकी कब्र के अंदर बेताब है. अज़ादारों, क्यों बेताब ना हो जब ये आशूर का जब दिन आया, ये करबला का पहला शहीद है अज़ादारों, कि जिन्होंने खुद हुसैन उन्होंने रवाना किया, कि जिन्होंने खुद हुसैन ने कहा तक़द्दम या वलदी, ए बेटा अकबर आगे बढ़ो. वहाँ से जब अली अकबर आगे बढ़े, खुद हुसैन ने उनको तैयार किया, और तैयार करके जब सवार करके जनाब अली अकबर जब मक्तल के अंदर आगे बढ़े, तो जनाब अली अकबर ने महसूस किया कि जिस दम घोड़े आगे बढ़ रहा था उस दम जो है पीछे से कोई किसी के दौड़ने की आवाज़ आ रही थी. अली अकबर ने जब पीछे मुड़कर देखा, क्या देखा? देखा एक ज़ईफ़ बाप है जो कमर पर हाथ रख के वहां पीछे चलते आ रहे हैं. बस अज़ादारों, अली अकबर ने घोड़े को संभाल कर जब ज़मीन करबला पर आए, मौला हुसैन के पास आकर सवाल करने लगे, कहा बाबा अभी हमने विदाई ली थी, अभी आपने मुझे रुखसत किया, क्यों फिर आप मेरे पीछे आते जा रहे हैं? बस अज़ादारों, तारीख बयान करता है कि हुसैन ने एक मर्तबा अकबर को गले से लगाया और अकबर से कहने लगे, मेरे लाल अकबर, काश तुम भी साहिब औलाद होते तो तुमको भी महसूस होता कि जवान बेटे का दाग कितना भारी होता है. अज़ादारों, बस खुलासा, अली अकबर दोबारा घोड़े पे जो है सवार हुआ और वहां से मक्तल की तरफ रवाना हुआ. बस एक ऐसा वक्त आया कि जनाब अली अकबर जमीन करबला पे गिर पड़े और सदा दी, अस्सलामु अलैका या अबता, अस्सलामु अलैका या अबा अब्दुल्लाह. अज़ादारों, मुझे मालूम नहीं है कि कैसी हालत में वो ज़ईफ़ बाप अपने जवान बेटे की लाश पर पहुंचा होगा. अज़ादारों, बस मौला हुसैन जब अकबर की लाश पर पहुंचे, देखा कि अली अकबर का एक हाथ अपने सीने पे रखा हुआ है. बस अली अकबर से कहने लगे, कहा बेटा अकबर,
اپنے ہاتھ کو ذرا سینے سے ہٹاؤ، جیسے میں جو ہے چاہتا ہوں کہ آپ کی تمہاری لاش کو خیمے تک لے جاؤں۔ بس عزادارو اکبر نے یہ سنا تھا کہ ایک مرتبہ باپ کو دیکھ کر کہنے لگے، کہا بابا حسین آپ نہیں دیکھ پاؤ گے، کہا اصرار کیا، کہا بیٹا اکبر ہاتھ کو ہٹا دیجئے۔ بس ہاتھ کو جب ہٹایا کیا دیکھا، میں یہ دعا کرتا ہوں بس کہ خدا کوئی باپ کو اپنے بیٹے کا ایسا منظر نہ دکھائے جس منظر کو حسین نے دیکھا تھا۔ کیا دیکھا؟ نیزے کی ٹوٹی ہوئی انی تھی کہ جو اکبر کے سینے میں پیوست تھا۔ بس عزادارو ارباب منبر بیان فرماتے ہیں حسین نے ایک مرتبہ ایک گھٹنے کو زمین کربلا پر رکھا، ایک گھٹنے کو اکبر پر رکھا، اور ایک مرتبہ دونوں انگلی کی سہارے سے بس نیزے کی انی پر ہاتھ رکھ کر میرا دل یہ کہتا ہے کہ شاید حسین نے نجف کا رخ کیا ہوگا اور کہا ہوگا یا علی مدد، اے بابا علی خیبر کا در کو اکھاڑنا بڑا آسان ہے، لیکن جوان بیٹے کے سینے سے برچھی کے پھل کو ہٹال۔ علی لعنت اللہ علی القوم الظالمین سیعلم الذین ظلموا بأي منقلب ينقلبون انا للہ و انا الیہ راجعون۔ یا حسین